આજે આપણી જેવા બે હાથના બે પગના અને એક માથાના આખી દુનિયામાં અલગ અલગ નાતના અલગ અલગ જાતના અલગ અલગ ધર્મના લોકો રહેલા છે, પણ આદિવાસીને દિવસ આપવાનું કારણ એકમાત્ર એટલું હતું કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની, જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે નિખાલસતા આપણા સમાજ જોડે હતી હાલ નથી, એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રએ આખી દુનિયાના બધા દેશો ભેગા થઈને આપણને આ દિવસ આપ્યો હતો. મેં કીધું એમ કે પહેલા હતો એ નિખાલસતા હતી, ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી, આજે નથી. કેમ નથી? આજે રાજકીય આગેવાનો બેસેલા છે, સામાજિક આગેવાનો બેસેલા છે ને સર્વ સમાજ બેહેલો છે. આગેવાન કોઈ મોટો નથી, એ રાજકીય હોય, સામાજિક હોય કે આ વિજય રાઠવા હોય, સૌથી મોટો એ સમાજ છે. કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામ ને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો. તમે જ ના હોત તો વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં. તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી. એ રાજકીય આગેવાનો યાદ રાખે, સામાજિક આગેવાનો યાદ રાખે. પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી, પંચની પરંપરા, આજે અહીંયા ગાડી પંચ જ બેહેલી છે. વર્ષો જૂની જ્યારે આ બધા પાઘડી, હકીકત તો આદિવાસી આ બધા ડાહલા છે ને પાઘડી છે, બાકી આપણે બધા ભણી બેહેલા આદિવાસીઓ છે, સર્ટિફિકેટ વાળા આદિવાસીઓ છે. બીજું આપણી અંદર આદિવાસીયત રહેલી નથી. આદિવાસી ઓળખાતો તો એની આદિવાસીયત માટે. આદિવાસીયત કોને કહેવાય? આદિવાસીયત એટલે ભોળાપણું, નિખાલસપણું, ન્યાય કામ કરવા વાળો, કોઈનું ખોટું ના ઈચ્છે, કોઈનું ખરાબ ના ઈચ્છે, એ આપણી આદિવાસીયત હતી. વર્ષો પહેલા જ્યારે પંચો બેસતી, કોઈ નિરાકરણ કરવા માટે બેસતી, ત્યારે પંચની અંદર આપણું બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે આપી દેતા હતા. આજે છે, આજે નહીં. ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે, જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણું જ બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણા બાળકનું ખેંચીએ અને ખોટી રીતે આપણા દાવાના નિકાલો થઈ રહ્યા છે. તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ ખરી, સામાજિક આગેવાનોની પણ ખરી, વત્તા સૌથી મોટી આ જવાબદારી આપણા સમાજની છે. આપણું પંચ જ્યારે બેસે, પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ, આ આખી પૃથ્વી જે પંચ તત્વોથી બનેલી છે, અને આપણી દેશી ભાષામાં કહું તો 5 દેવળાઈ, એ દેવળાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા. આજે દેવળાઈ તો બેહે છે પંચના નામે, પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાઈએ કે ના કહેવાઈએ? આજે સરપંચો હોય, રાજકીય આગેવાનો હોય, બધા લોકોને જ્યારે આવી પંચો બેહે, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ જે ખામી છે, આજે સમાજ ભેગો થયો છે તો હારું તો પછી બોલીએ, પહેલા ખામી પર કામ કરવાની જરૂર છે. કેમ કે જેમ જેમ ખામીઓ આપણે ઓળખીશું એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે. આજે આપણે પંચો બેહે, પંચોની અંદર ખોટાનું સાચું થાય ને સાચાનું ખોટું થાય, એની અંદર મેં બી જવાબદાર, રાજકીય આગેવાનો બી જવાબદાર, સામાજિક આગેવાનો બી જવાબદાર ને તમે બધા બી જવાબદાર. તો આપણે આજે ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું? આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય, ન્યાય કરવા વાળી આદિવાસીયત હતી, આદિવાસીયત આજે આપણી અંદર રહેલી નથી. આ ભોળાપણું આપણે ગુમાવી દીધું, સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યાને આપણે આજે માત્ર ને માત્ર નામના આદિવાસી રહેલા છે. એનું પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઉભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું, ભાઈ તું કરે એ સાચું નહીં. સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું. બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું, એ વાત યોગ્ય નથી. આ વાત સમાજે જાણવાની જરૂર છે ને સમજવાની જરૂર છે. આજે 3 વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઊભી થઈ, ઘણા બધા કામો કર્યા, સમાજ માટે લડ્યા, ક્યાંક અવરોધો ઉભા થયા, ક્યાંક રાજકીય આગેવાનો જોડે આપણા ઘર્ષણો થયા, રાજકીય આગેવાનો સાથે ઘર્ષણ થયા. મેં કીધું શૈલ્યો એમ, શૈલું કાવો કે વિધલું લુખું એમ, પણ જ્યારે વાત આવી કે ભાઈ સમાજને આપણે ભેગા કરીએ, ત્યારે મેં મારો અહંકાર મેક્યો ને છેલ્લું કાકા એનો અહંકાર મેક્યો. તો મેં તો કદાચ ના મેકી શકતો કારણ કે મેં રાજકીય શું નહીં, પણ છેલ્લું કાકા એનો આગે અભિમાન મેક્યું તો એકવાર છેલ્લું કાકા માટે બી તાલીઓ થઈ
વિજયભાઈ. આદિવાસી જ શીખવાડે છે કે ખોટું થાય તો વિરોધ કરો, સાચું કોઈ કરે આપણો દુશ્મન હોય તો પણ એને વધાવી લેવાનો. સહેલું કાકો આપણો વિરોધી હતો, દુશ્મન તો ન તો ગમે એવો માર સમાજનો. સાચી વાત કે ખોટી વાત? આજે મારો અને તમારો વિવાદ હોય ને હું એમ કહું કે તમે ને હું હોવો જોઈએ તો એ વાત ખોટી છે. સમાજથી મોટું કોઈ નથી, સમાજ સર્વોપરી રહેલો છે. અને આ 3 વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થયા એનો એક તમને દાખલો આપું. આપણને કોઈ નથી બીક લાગતી નહીં, આપણે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાના નહીં, એ આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. પણ કાલોલનો ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ એટલે આપણો ફત્યો એમ કે તાલુકાનું વિભાજન કરીને અલગ તાલુકા અરે સોરા હમ હજુ બૈરિયા તું હાજી વાત કે ખોટી વાત? તારે આ રાજકીય આગેવાનો આપણી જોડાયેલા તો એમનો પણ ત્યાં આભાર માનવાની આપણે બધાને જરૂર છે. આજે 3 વર્ષની અંદર સંઘર્ષો થયા, આ રાજકીય આગેવાનોએ અલગ રાજકીય કાર્યક્રમ કર્યા, આપણે અહીંયા ગાડી કર્યા, બધું કર્યું. પણ આજે આદિવાસી યુવા સમિતિની જીત તમે કહો કે ના કહો, પણ સમાજની એક મોટી જીત થયેલી છે કે વર્ષો સુધી એવું ચાલતું હતું. હું કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતો, પણ એક રાજકીય પરિબળ અને એક સામાજિક પરિબળ, અત્યાર સુધી રાજકીય પરિબળ એ મજબૂત હતું અને હું તો એમ કહું છું કે સમાજના આશીર્વાદથી મજબૂત રહ્યો. પણ 3 વર્ષની લડાઈ જે આદિવાસી યુવા સમિતિની આગેવાની હું અને મહેન્દ્રભાઈએ કરી, ત્યાં અમારી લડાઈ કોઈ ગ્રાન્ટની નથી, કોઈ સત્તાની નથી, કે ના કોઈ રૂપિયાની કે ના કોઈ પદ પ્રતિષ્ઠાની હતી. અમારી લડાઈ એકમાત્ર એટલી હતી કે સમાજની નીચે રાજકારણ હોવું જોઈએ, સમાજની ઉપર નહીં. અને આજે આ તમે બધાએ કરી બતાવ્યું છે એ બદલ તમને બધાને આભાર. આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરેપૂરા સમાજને બી આભાર. અને છેલ્લું કાકા તમારી જેવા રાજકીય આગેવાનોનો બી આભાર કે તમે બધા આજે સમાજને બી મજબૂત કરેલી છે. કાલે છેલ્લું કાકા રાજકારણમાં નહીં હોય, હેમંતભાઈ નહીં હોય, બીજા આપણા રમેશભાઈ ગળબીલી ના હોય કે ઉપપ્રમુખ ના હોય ના હોય, પણ કોઈક ને કોઈક તો રાજકીય રહેવાનું છે. ત્યારે તમે બધા ભેગા થઈને કાલે અમે નહીં હોઈએ, કારણ કે અમારા જીવનનું છેલ્લું ભાષણ છે સામાજિક રીતે. રાજકીય તો ભણવાનું નહીં, ભણવું પણ નહીં, પણ આ મારા જીવનનું આજે સામાજિક રીતે છેલ્લું ભાષણ છે. માય અને મહેન્દ્રભાઈ આજે સમાજની વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી હોદ્દેદારો અમે જે છે, હું સમિતિનો સંયોજક મને હોદ્દો આપવામાં આવ્યો હતો અને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે. એ પ્રમુખ પરથી પણ આજથી મહેન્દ્રભાઈ નથી, હું સંયોજક તરીકે પણ નથી. અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોઈશું. જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે, પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય. અને આવનારા દિવસોની અંદર પ્રમુખની ને અન્ય હોદ્દેદારોની પણ વરણી કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે, ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે. પણ અમે હોઈએ કે ના હોઈએ, આદિવાસી યુવા સમિતિ હશે કે કાલ ઉઠીને કોઈ ના હોય, રાજકીય મરી જાય, હું મરી જાઉં, બધા આગેવાનો મરી જઈએ, પણ તમે તમારા છોરાઓને કહેતા જજો કે રાજકારણથી મોટું સમાજ છે, સમાજ જ મોટું રહેવું જોઈએ, રાજકારણ નહીં. આજે અહીંયા ગાડીની વાત કરી, રાજકીય આગેવાનો બેલા છે, તમે બધા મારા છો એમ ચૈતર વસાવા બીમારો છે. આજે એ બાબતે હું અહીંયા ગાડીથી સ્પષ્ટ આવીને કહેવા માંગુ છું કે આદિવાસી યુવા સમિતિ જ્યારથી ચૈતરભાઈને ઓળખીને ત્યારથી આજ દિન ઘડી સુધી કાલ ઉઠીને ચૈતરભાઈ છૂટે, આમ આદમી મારે, કોંગ્રેસ મારે, ભાજપ મારે, એ અમારો વિષય નથી. પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જ્યારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય રાઠવા જેવાઓનું ખુલ્લું સમર્થન હશે, છે અને રહેશે. વધારે આજે વાત લાંબી નહીં કરવી, કારણ કે તમે બધા બેન થાકી ગયેલા છો અને પબ્લિક હજુ આવે છે, અમુકને પાણી હોય પૂરું થઈ ગયું, એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી. પણ મેં તમને બધાને છેલ્લા જતા મારા સમિતિના છોકરાઓ છે એમને કહેવા માંગીશ કે કાલે હું ના હોઉં, મહેન્દ્રભાઈ ના હોય સમિતિની આગેવાનીમાં, પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય, એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે
તમે તમારી રીતે લડતા રહેજો. એવું કઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવા નથી તો અમે હારી જઈશું. વિજય રાઠવાએ સહારો લીધેલો કુદરતનો, એ કુદરતનો સહારો લઈ ન્યાયની સાક્ષીમાં તમે કામ કરજો. વિજય રાઠવા આવે ના આવે, કુદરત તમારા પડખે બેઠો છે. 3 વર્ષના અનુભવથી ગેરંટી હાથે કહું છું. એટલે તમે તમારા ગામની અંદર જે કામ કરતા હોય એ કરતા રહેજો ને. અહીંયા આગળ રાજકીય આગેવાનો વડીલો રહેલા છે, એમને પણ કહેવા માંગુ છું કે તમારી જેવા કદાચ ના બોલતા હોય પણ પેલી કહેવત પ્રમાણે ચા કરતા કેટલી વધારે ગરમ, એમ તમારી આખડે પાકડે હોય એ અમારા સોરાઓને વિતાડે તો એ કહી દેજો તમે કે એવા વિતાડવાનું બંધ કરી દે. બાકી 3 વર્ષનો વિજય રાઠવાનો મહેન્દ્રભાઈનો એક અનુભવ રહેલો છે. સામે ફતેહસિંહ જેવો હોય, મેદાને પડેલો કોઈ દળ હારીને નહીં આવેલો આ વિજય રાઠવા. હાલ ઉઠીને મારા છોકરાઓ માટે ના આવવું પડે એની જવાબદારી આજે તમને રાજકીય આગેવાનોને પ્રેમથી, વિનમ્રતાથી હું અહીંયા ગાડીથી તમને સોંપીને જાઉં છું. એની કાળજી તમે લોકો રાખો એની મારે મેં તમને વિનંતી કરું છું કે પછી તમે એને જે રીતે લો એનો મારે કોઈ વાંધો નથી, પણ હું કહું છું વિનમ્રતાની સાથે. બીજી વાત, આજે સમાજ આટલો મોટો ભેગો થયેલો છે. તમે લોકો દેખો કે ભાઈ કોઈક કે ભાજપ, કોઈક કે કોંગ્રેસ, કોઈક કે આમ આદમી. તમારી ભૂલ આ પડે છે કે તમે પાર્ટીને સમર્થન કરો છો, પાર્ટી દેખીને વિરોધ કરો. અમે દેખેલા છે, હું તો અહીંથી જાહેરથી કહેવા વાળો માણસ છું કે ભાજપનો આંધળો સમર્થન કરવા વાળા બી દેખેલા છે, આમ આદમીને બી આંધળો સમર્થન કરતા દેખેલો છે અને કોંગ્રેસનો સમર્થન દેખેલો છે. બધાના વિરોધ બી તમે આંધળા કરો છો. એ રીતે તમે ક્યારે યોગ્ય પ્રતિનિધિ નહીં ચૂંટી શકો. તમારે જ્યારે તમારો નેતા દેખવો હોય તો નેતા કેવો છે એ દેખો, પાર્ટી પછી દેખજો. આજે હું તમને કહું આ બધા આગેવાનો છે, ભવિષ્યમાં કોણ લડશે કોણ નહીં, પણ હું તમને કહું મારો ખરો મિત્ર એટલે મારો મહેન્દ્ર, આ સમિતિનો પ્રમુખ, આજે 3 વર્ષમાં કામ કર્યા છે. એટલું કે લોકો કે વિજ્ઞાન ધારાસભ્ય બનાવો, આપણું ચૂંટણી કાઢે નહીં, કઢાઈએ નહીં, કદાચ કાલથી દંડ પણ ફટકારે સરકાર તે કદાચ કઢાવું. બાકી મારે કોઈ ચૂંટણી લડવી નથી. અહીંયા ગાડીથી આ મારો છેલ્લો કાર્યક્રમ છે. પણ આજે મને એમ કે ભાઈ વિજય જેવો ધારાસભ્ય બનવો જોઈએ, મને નામ આપી દીધું ગોગંબાની અંદર ગોગંબાનો કિંગ. હું કિંગ નહીં ભાઈ. કિંગ જો ખરેખર છે ને તો મારો પ્રમુખ મહેન્દ્ર છે. આજે 3 વર્ષમાં મેં કામ કર્યું તો મને નામ મળ્યું, ઇજ્જત મળી, પણ એ મારો ભાઈબંધ ચૂપચાપ સમાજના કામ કરતો રહ્યો. એને કોઈ દિવસ નામની પ્રતિષ્ઠા નથી મેળવી, કામની નથી મેળવી કે ભાઈ મને જસ મળે કે મને કંઈક મળે. આજ સુધી એ મહેન્દ્રએ નહીં લીધું. તો મહેન્દ્ર આજ લગીને તને સામે કદાચ કીધું કે ના કીધું, સામે તને ગાળો આલેલી છે બરાબર, પણ આજે આખા સમાજ સામે કહું કે તું મારો ખરો મિત્ર ને આખી જિંદગી તું મારો પ્રમુખ રહીશ અને તારો ખૂબ ખૂબ આભાર. તમારે નેતા પકડવો હોય, મહેન્દ્ર મારો ભાઈબંધ છે ને અમે બીજા 3 જણા છે, અમે 5 જણા કંઈક ને કંઈક ગુથા કરતા હોઈએ. અમે 5 જણા જે પણ નિર્ણય લઈએ જોડે લઈએ છે. તો મહેન્દ્રનો બી નિર્ણય લીધો છે, હું તો ચૂંટણી નથી લડવાનો, પણ મહેન્દ્રને બી હું નહીં લડાવું. પણ તમારે તમારો નેતા શોધવો હોય તો મહેન્દ્ર જેવો નેતા હોવો જોઈએ, જે છે ને ખાવાનું છોડી, નાવાનું છોડી પોલીસ સ્ટેશનની બહાર ઊભો હોય, તમારા જેવા લોકો માટે મદદે ઊભો રહેલો હોય. તમારો નેતા એવો હોવો જોઈએ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ, ભાષણોથી કામ કરે એવો નેતા તમારો નહીં હોવો જોઈએ. તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કંઈક તકલીફ પડે તો તમે બોલાવવા ના જાઓ, એ પહેલા આવી જાય, એનું નામ નેતા છે. એવો નેતા જ્યારે હશે ત્યારે તમે રાજકીય રીતે આગળ વધી શકશો. ત્યાં સુધી આ સમાજ રાજકીય રીતે આગળ નહીં વધી શકે, નહીં વધી શકે અને નહીં વધી શકે. આજે ચૈતરભાઈ છે, આનંદભાઈ પટેલ છે, આવા ઘણા બધા લોકો, અને મેં તો ચોખ્ખું કહું મને તો મનસુખ વસાવા બી ગમે. ગઈકાલે રાતે જેનું BBC માં ઇન્ટરવ્યુ આવ્યું, ચોખ્ખું કે મનરેગામાં થાય જ છે કોપણ. હા શું તે બોલે છે ભાઈઓ? તો એવા નેતા હું પક્ષ પાર્ટી પર જતો નથી, પણ તમે તમારા એવા નેતા પકડો જે તમારા જેવા ગરીબ અને આખા સમાજને ગરીબ જેવા લોકો માટે અવાજ ઉઠાવે એવો તમારો નેતા હોવો જોઈએ. ઘણા બધા મુદ્દે અહીંયા ગાડી વાત થઈ, રાજકીય ક્ષેત્રે વાત થઈ, સરકારી યોજનાઓ વિશે વાત થઈ, કેટલાક અન્યાયો વિશે વાત થઈ. ચોક્કસપણે ઘોગંબા તાલુકામાં ઘણી બધા એવા અન્યાયો થઈ રહ્યા છે. અન્યાયોમાં કે તો અમારી જોડે ઘણી બધી કમ્પ્લેનો એવી આવી કે ભાઈ ગ્રાન્ટની અન્યાય થાય, તો ગ્રાન્ટની અન્યાય જેની માટે થતી હોય એ લડે, સરપંચો લડે, અમારે લડવાની જરૂર નથી ભાઈ. કારણ કે તમે બી તમારા માટે જ છો, અમારી માટે, ગામ માટે નથી. કોઈ કહેતું હોય કે સરપંચ ગામ માટે તો હું નથી માનતો, બાકી તમે નમો નહીં. બાકી અમારી જેવો હોય કે જેને નમવું ના હોય ને છૂટનું નહીં લડે. અમે ચૂંટણી કેમ નહીં લડતા? હવાર ઉઠીને માથાકૂટ કે કોઈકને નંબા જવાનું એ બધું આપણને પોહાય ને. એની કરતા મારો કાકો દાળ ને રોટલો રાતે બનાવે, ખાઈને હુઈ જાવ, એ આપણને શાંતિની નીંદર આવે. બાકી આ બધું માથાકૂટ આપણને ફાવતું નથી.
અને ફાવે પણ નહીં. કહેવાની વાત એવી છે કે કોઈ ખોટું ના લગાડતા આજે જ્યારે ખામીઓ પર વાત કરવાની જરૂર છે. આજે આખો સમાજ ભેગો થયેલો છે અને આ રીતે જ્યારે સમાજ ભેગો થયેલો હોય ત્યારના આપણા ભિલોડના નીરુબેન અમારા પાલ્લા ગામના જ છે, એમને કીધું કે ભાઈ મહિલાઓની પણ ભાગીદારી હોવી જોઈએ. ચોક્કસ બેન મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ. વર્ષો જૂની આપણી પરંપરા રહેલી છે કે ઘરની બહારનો સમાજ પુરુષ સાચવ્યો તો ઘર છે ને એ મહિલાએ સાચવ્યું. કે એને ઘરમાં ખાવાનું હું બનાવવાનું હું નહીં, એ મહિલા નક્કી કરતી હતી. મહિલા જે બનાવે માર જેવા મોળની દાળ કદાચ નહીં ભાવે પણ ચૂપચાપ ખાઈ લેવી પડે એટલી સત્તા આદિવાસી સમાજમાં આપેલી. પણ આજે ભણતરના નામે ને સુધરવાના નામે આપણે બધા બગડી ગયેલા છે. બાકી આપણા સમાજમાં મહિલા સશક્તિકરણ જે આપણા ડાહલાઓના સમયે જે ચલણ ચાલતું હતું એ ચલણમાં દરેક લોકો જોડે ન્યાય થતો હતો. પણ આપણે આજે ભણી ગણી અને ભૂલે પડેલા છે. તમે ભણો ગણો, ભણ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેલો. ભણ્યા સિવાય તમારું જીવનનો ઉદ્ધાર નહીં થાય. હું પણ સ્વીકારું છું, પણ એનો મતલબ એવો નથી થતો કે આપણે ભણી લીધું એટલે સુધરી જવાનું. સુધરી જવાના નામે બગડેલા છે આપણે કે ભાઈ આદિવાસીઓ માટીના મેલા મતલબ મેલા ઉંગળતા નહીં. તો ભાઈ સાચી વાત, અમે નહીં ઉંગળતા. કેમ નહીં ઉંગળતા? તો તમે જોવા આવો, અમારે ડુંગરિયાળ વિસ્તાર છે ભાઈ, અમારે પાણીની તકલીફ છે. આજે તો બોરો આવી ગયા તો કંઈક થોડું ઘણું સારું છે. બાકી પહેલા બોરો નતા, કુવેથી અમારે પાણી લાવવું પડતેલું. એ બધી માથાકૂટમાં અમે નતા પડતા એટલે હવા રૂટીન છે ને અમે જતા રહેતેલા અને ઉંગળતા નતા. કહેવાનો મતલબ એવો છે કે આપણો સંઘર્ષ પહેલેથી રહેલો છે અને આગળ પણ રહેશે આદિવાસી સમાજનો. પણ આદિવાસી સમાજ જીતી શકે છે. જીતવા માટે તમારે કોઈ વસ્તુની જરૂર નથી. હું મારા 3 વર્ષના અનુભવથી કહું છું અને જો મારું તમે સૂત્ર પકડો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમે કોઈ જગ્યાએ પાછા પડો નહીં. તમારે બુદ્ધિથી મોટું થવાની જરૂર છે. આપણા સમાજમાં સમજણ ઓછી છે. તમે સાચું ખોટું પરખી શકતા નથી એટલા માટે તમે પાછળ છો. એટલા માટે વડીલો એ બધું આવે એમને તો રિટાયર્ડની ઉંમર થઈ ગઈ, પણ યુવાઓને અને આદિવાસી યુવા સમિતિના છોકરાઓને હું કહેવા માંગીશ કે તમે તમારી બુદ્ધિને મજબૂત કરો, તમારી સમજણને મજબૂત કરો અને જ્યારે તમારી સમજણ મજબૂત થશે ચોક્કસપણે તમારો વિજય થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે સત્ય શાશ્વત છે અને આ વિજય નિશ્ચિત છે. હું કીધું એટલે ફાઇનલ, એની હું જવાબદારી લઉં છું, હું ગેરંટી આપું છું. આ સાથે મારે અહીંયા ગાડીથી વાણીને વિરામ આપું છું. ફરી એકવાર કહી દઉં કે આજથી આ અમારો છેલ્લો કાર્યક્રમ છે સામાજિક રીતે. અમે અહીંયા ગાડીથી સામાજિક આગેવાનો હવે નથી. અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિની અંદર હું અને મહેન્દ્રભાઈ અને વાંકોડનો મારો વિજય રાઠોડ કહેવામાં આવે છે અજીત કોયાભાઈ, અમે 3 જણા આજથી સમિતિના આગેવાનો નથી કે કોઈ હોદ્દાઓ પર નથી. માત્ર ને માત્ર અમે લોકો સામાન્ય કાર્યકર્તા છે. અને હવે અહીંયાથી આપણી રેલી ચાલુ થાય તો આજે રક્ષાબંધન છે. આદિવાસીનો નિયમ છે નડે એને હણે અને જે ના નડે એને લઈને ચાલે. આજે રક્ષાબંધનને લઈને ઘણી બધો ટ્રાફિક આજે બજારની અંદર હશે ને ઘણા બધા વેપારીઓ આપણી જેવા ગરીબ 12 સ્ટોલ નાખીને રક્ષાબંધનની રાખડીઓ વેચે છે. તો આપણે બજારની અંદર જઈએ ત્યારે કોઈને તકલીફ ના થાય એ રીતે શાંતિથી આપણે બધા રેલી પૂરી કરવાની છે. તમે બધા તમારો ખ્યાલ રાખજો. રામ રામ, અલવિદા.